લે ભગતસિંહ, આ ધાર્મિક કિતાબ છે, થોડું પરમાત્માને યાદ કરી લે. એમાં શું પરમાત્માને યાદ કરવાના, એ તો આપણા મનમાં છે. આજે શું તારીખ છે? આજે 23 માર્ચ છે. કાલે તો ખૂબ જ દૂર છે બેટા. ગભરાશો નહીં બેટા, કાઈ નહીં થાય, કાઈ નહીં થાય. નહીં ચતુરસિંહ, એમાં શું ગભરાવાનું? તમે તો કેટલા વર્ષોથી અહીંયા છો. તમારી સામે તો કેટલાને ફાંસીએ ચડાવ્યા છે. તમારી સામે તો કેટલા આવે અને કેટલા ગયા છે. હા, એ તારી વાત સાચી છે બેટા. અત્યાર સુધીમાં કેટલાય આવ્યા છે અને કેટલાય ગયા છે, પણ તારા જેવું ના તો કોઈ આવ્યું છે, ના તો કોઈ આવશે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને આજે ફાંસી આપવાની છે? યસ, ગવર્નમેન્ટે ઓર્ડર આપેલો છે કે ભગતસિંહ અને તેના સાથીઓને એક દિવસ પહેલા ફાંસી આપવાની છે. હું આ ઓર્ડરનું કારણ જાણી શકું? આખા ભારતની નજર અત્યારે ભગતસિંહ અને તેના સાથીઓની ફાંસી ઉપર છે. લાહોરના બધા જ લોકો આજે આખી રાત જાગવાના છે અને સવાર પડતાની સાથે જ જેલની બહાર બધા લોકો જમા થઈ જશે. ભગતસિંહની ડેડ બોડી સાથે એ લોકો જુલુસ કાઢશે અને તેની બ્રિટિશ ગવર્નમેન્ટ પરમિશન બિલકુલ નહીં આવે, કારણ કે સિક્યોરિટી માટે આ એક બહુ મોટો ખતરો બની જશે. ભગતસિંહ મર્યા પછી પણ આપણા માટે ખતરો છે. અને બીજી વાત કે આપણે એને સમય પહેલા ફાંસી ના આપી શકીએ, કારણ કે આ ગેરકાયદેસર છે. ભગતસિંહ છે એ એક માસૂમ નોજવાન છે, બરાબર છે? તમે અંગ્રેજ લોકો એને બલીનો બકરો બનાવો છો, તેમ એને ફાંસી ના આપવી જોઈએ. ન્યાય અન્યાયની વાત તમે ન કરો. તમે એક નોકર છો બ્રિટિશ ગવર્નમેન્ટના, અને તમને જે ગવર્નમેન્ટ ઓર્ડર આપશે એનું તમારે પાલન કરવાનું જ રહેશે. એટલે આ ઓર્ડરનું પાલન તમારે કરવાનું છે અને આજના દિવસની અંદર જ ભગતસિંહ અને તેના સાથીઓને ફાંસી આપવાની છે. યુ અન્ડરસ્ટેન્ડ? યસ સર, હું તમારા ઓર્ડરનું પાલન કરું છું. સત શ્રી અકાલ સાહેબ. ચતુરસિંહ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ છેલ્લા સ્નાન માટે તૈયાર કરો. અંતિમ સ્નાન માટે? કેમ? આજે તો 23 માર્ચ છે. ફાંસી આપવાનો હુકમ તો 24 માર્ચ નો છે ને સાહેબ. એમને આજે ફાંસી આપવાની છે. ફાંસી આપવાના પહેલા દિવસે તો સાહેબ મા બાપને મળવાનું હોય છે, અને તમે લોકો ભગતસિંહ સાથે આવું નહીં કરી શકો સાહેબ. આ એક જાતનો અન્યાય છે. આ મારો ઓર્ડર છે. તમારો ઓર્ડર છે એ વાત સાચી છે, પણ ફાંસી આપતા પહેલા શું એ લોકોના મા બાપ અહીંયા આવશે તો લાશોને જોશે? છેલ્લા દિવસે તો મા બાપને એના દીકરાઓને જોવાનો તમે મોકો આપો. તમે આવું નહીં કરી શકો સાહેબ. આ મારો ઓર્ડર છે અને મારા ઓર્ડરનું તમારે પાલન કરવું પડશે. હું તમારા ઓર્ડરનું પાલન નહીં કરું ભગતસિંહને તમે આવું નહીં કરી શકો સાહેબ. કોઈ પણ સંજોગોમાં હું તમારા ઓર્ડરનું પાલન કરીશ નહીં. એરેસ્ટ કરો એમને. અંગ્રેજો, તમે મારી સાથે આવું નહીં કરી શકો. તમે મારી સાથે આવું નહીં કરી શકો. અંગ્રેજો, તમે આવું નહીં કરી શકો. ખુદાના વાસ્તે ભગતસિંહને તમે ફાંસી નહીં આપી શકો. આ ભગતસિંહ સાથે અન્યાય થાય છે. તમારું ક્યાંય સારું નહીં થાય. તમારી સરકાર બચવાની જ નથી, નીચે પડી જશે. અંગ્રેજો, તમારી સરકાર નીચે પડી જશે. તમે અહીંયાથી નીકળો, અમારા હિન્દુસ્તાનમાંથી નીકળો તમે. फिर कभी पढ़ लेंगे। आरती जब उठेंगी शहीदों की हो, ऐ वतन वालों तुम सब्र खोना नहीं। ओ हंसते हंसते विदा हमको कर देना। आंसुओं से आंखें भिगो